ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી સાથે જોડાયેલા છે। છેલ્લા ઘણા સમયથી વાવણીમાં વધારો થયો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। ખાસ કરીને ખરીફ પાકની વાવણીમાં સારો એવો વધારો થયો છે। દેશમાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ 14.10% વધારો થયો છે। કઠોળના વાવેતરમાં વિસ્તારમાં 50% વધારો થયો છે। વધારે વિગતે વાત કરવામાં આવે તો દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાવેતરના આંકડા જાહેર કરાયા છે। અત્યાર સુધીમાં દેશમાં ખરીફ પાકનું 3.78 કરોડ હેક્ટર વિસ્તારને પાર થયું છે। ડાંગરનું 59.99 લાખ અને કઠોળનું 36.71 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે। 2023માં 82.8 લાખ હેક્ટરમાં અન્નનું વાવેતર થયું હતું, જેની સામે વર્ષે 58.48 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે। તેલીબિયા, કપાસ અને શેરડીના વાવેતરમાં વધારો નોંધાયો છે। નોંધનીય છે કે ભારતના લોકો મોટાભાગે ખેતી પર નભે છે। આ સાથે દેશનો એક મોટો વર્ગ ખેત મજૂરી સાથે જોડાયેલો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। સ્વાભાવિક છે કે વાવણી વધારે થઈ છે તો ઉત્પાદન પણ વધારે મળવાની આશા છે। ઉલ્લેખનીય છે કે અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે। ખેતી છે તો જ જગતનું સંચાલન છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।